કેમ છો વિદ્યાર્થી મિત્રો? હવે આપણે આગળ વધીએ થિયરી સેક્શનમાં. ચેપ્ટર નંબર 14 આપણું ચાલુ છે, સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ, દ્રવ્યો, રચનાઓ અને સાદા પરિપથો. બરાબર. તો લાસ્ટ ટાઈમ આપણે જે ચર્ચાઓ કરી હતી એને હવે વારંવાર રિવાઇઝ ન કરતાં સીધા આપણે આપણા પોઈન્ટ તરફ આગળ વધીએ. તો આઈ થિંક એન પ્રકારના અર્ધવાહક આપણે લાસ્ટ ટાઈમ કમ્પ્લીટ કરી અને પી પ્રકારના અર્ધવાહક જોયા હતા. બરાબર. એમના ઉર્જા સ્તરોની વાત આપણે થઈ ગયેલી હતી. આજે હવે આપણે જોવું છે કે પીએન જંકશનની રચના જે છે એ કેવી રીતે થાય. બરાબર. તો પીએન જંકશનની રચના જો જોવી હોય તો સૌથી પહેલાં આપણને એ ખબર હોવી જોઈએ કે વોટ ઇઝ જંકશન. જંકશન કોને કહેવાય? તો દાખલા તરીકે કોઈ રસ્તો છે. બરાબર. એક રસ્તો આમ જાય છે, એક રસ્તો આ બાજુ આવે છે, એક રસ્તો આ બાજુ આવે છે અને એક અહીંયા આવે છે. તો આ જે છે ને એ જંકશન થઈ ગયું. બરાબર. કે જ્યાં એક કરતાં વધારે રસ્તાઓ મળતા હોય છે એને જંકશન કહી શકાય છે. હવે આપણે શું કરવું છે કે એક કરતાં વધારે પ્રકારના ચાર્જ જ્યાં ભેગા થશે ને એને આપણે જંકશન કહેવાનું છે. એટલે આપણા કિસ્સામાં જંકશન આપણે કોને કહેશું? તો આપણા કિસ્સામાં પહેલાં હું તમને સમજાવી દઉં કે દાખલા તરીકે અહીંયા તમારી પાસે પ્લસ ચાર્જ છે આવી રીતે, ઓકે, અને અહીંયા તમારી પાસે માઇનસ ચાર્જ છે આ નેગેટિવ. તો પ્લસ ચાર્જ અને માઇનસ ચાર્જ જે જગ્યાએ ભેગા થાય છે આને હું કહી દઈશ જંકશન. ઓકે. તો મારે કંઈક એવું કરવું છે કે એક બાજુ ધન વિદ્યુત ભારો ભેગા થાય અને એક બાજુ ઋણ વિદ્યુત ભારો ભેગા થાય, એને હું કહીશ પીએન જંકશન. ઓલ રાઈટ. તો આપણી થિયરી એ જ છે કે પીએન જંકશનની રચના કેવી રીતે થાય. તો ફોર એક્ઝામ્પલ હું કોઈ એક પી ટાઈપનું સેમિકન્ડક્ટર લઉં છું, મતલબ કે એને મેં એલ્યુમિનિયમ વડે જે છે એ સપોઝ ડોપિંગ કરેલું છે. એટલે એમાં મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે શું હશે? એની અંદર મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે હોલ હશે. હવે હું એવું કરું કે આની અંદર બહારથી થોડું આર્સેનિક ઉમેરું. આર્સેનિક જે છે એ ઇલેક્ટ્રોનનું દાન કરે છે, તમને પણ ખબર છે. બરાબર. તો અત્યારે આ જે છે એ પી પ્રકારનું એક અર્ધવાહક છે. બરાબર. આ એક પી પ્રકારનું અર્ધવાહક છે. જો હું એમાં આર્સેનિક ઉમેરીશ ને તો આર્સેનિક એમને ઇલેક્ટ્રોનનું દાન કરશે. તો હવે જે છે એ શું થઈ જશે કે એક બાજુ આર્સેનિક અને એક બાજુ જે છે એ હોલ આર્સેનિકના નેગેટિવ, અને પી પ્રકાર છે એટલે એની પાસે હોલ તો હશે જ, પોઝિટિવ તો હશે જ. તો આ બે ભેગા થઈ અને અહીંયા જે છે એ શું બનાવશે? જંકશન બનાવશે. બરાબર. તો આ જે છે એ થઈ ગયો પીએન જંકશન. જો કે હજી મેં તમને બહુ સિમ્પલ રીતે 2 વાક્યમાં જ સમજાવેલું છે. આને હું ડિટેલમાં સમજાવીશ, પણ વસ્તુ તમને સમજાઈ ગઈ હશે કે આપણે શું કરવાનું છે. તો કે પોઝિટિવ ચાર્જીસ એક બાજુ તમારી પાસે છે જ, એક બાજુ નહીં, આમ તો આખામાં છે. બરાબર. માની લો કે અહીંયા પણ પ્લસ છે, અહીંયા પણ પ્લસ છે અને અહીંયા પણ પ્લસ છે. સ્ટાર્ટિંગમાં એવું છે કે બધી જગ્યાએ પ્લસ છે. સ્ટાર્ટિંગમાં બધી જગ્યાએ પ્લસ છે. પછી હું શું કરું તો કે આર્સેનિક જે છે એનું આની અંદર ડોપિંગ કરો. આર્સેનિકનું ડોપિંગ કરીશ એટલે શું થાય કે આ પ્લસ જે છે એના માઇનસ થઈ ગયા, અહીંયા માઇનસ થઈ ગયા અને અહીંયા પણ માઇનસ થઈ ગયા. બરાબર. તો આર્સેનિકને નાખવાથી હવે એ બાજુ નેગેટિવ ચાર્જ ભેગા થવાના શરૂ થાય છે અને એક બાજુ પોઝિટિવ ચાર્જ તો છે જ. તો નેગેટિવ અને પોઝિટિવ જ્યાં ભેગા થશે એને આપણે કહેશું જંકશન. તો આપણી થિયરી હવે એ જ છે કે પીએન જંકશનનું ફોર્મેશન કેવી રીતે થાય, પીએન જંકશનની રચના કેવી રીતે થાય. ઓકે. તો પીએન જંકશનની રચના છે એમાં મુખ્યત્વે આપણે 2 બાબતોની ચર્ચા કરવાની છે. એને એક જે પ્રક્રિયા છે એ છે વિસરણની ઘટના અને બીજી જે છે એ છે વહનની ઘટના. બરાબર. એકને કહેવાય છે ડિફ્યુઝન અને એકને કહેવામાં આવે છે ડ્રિફ્ટ. કદાચ તમે વિસરણ અને વહનની બદલે ડિફ્યુઝન અને ડ્રિફ્ટ શબ્દ વાપરશો તો ચાલશે, કારણ કે ઇલેક્ટ્રોનિક્સમાં ઘણી જગ્યાએ જે છે એ તમે અંગ્રેજી શબ્દોનો ઉપયોગ કરી શકો છો. હવે સૌથી પહેલાં જે છે એ વિસરણ શું છે એ આપણે જોઈએ, અથવા ડિફ્યુઝન શું છે એ આપણે જોઈએ. હવે પી અને એન વિસ્તારો છે એની સંખ્યા ઘનતામાં તફાવત હશે. પી વિસ્તાર છે, બરાબર, પી વિસ્તાર હોય તો એની અંદર નંબર ઓફ હોલ છે એ વધારે હોય. બરાબર. દાખલા તરીકે પી વિસ્તાર તમારી પાસે હશે તો એની અંદર નંબર ઓફ હોલ ઇઝ વેરી મચ ગ્રેટર દેન નંબર ઓફ ઇલેક્ટ્રોન. આવું હોય. તો એટલા માટે શું થાય તો કે હોલની સંખ્યા જે છે એ વધારે છે અને જે છે એ તમારી માટે ઇલેક્ટ્રોનની સંખ્યાઓ છે એ ઓછી હશે.
તો હવે જ્યારે પી અને એન વિસ્તાર એકબીજાની બાજુમાં આવે ને તો હોલ જે છે ને એ પી વિભાગમાંથી ક્યાં જાય? એન વિભાગ તરફ વિસ્તરણ પામે અથવા ડિફ્યુઝન પામે. એ જ રીતે ઊંધું કે એન વિસ્તાર છે, એન વિસ્તારની અંદર નંબર ઓફ ઇલેક્ટ્રોન ઇઝ વેરી મચ ગ્રેટર દેન નંબર ઓફ હોલ. બરાબર, એટલે એન વિસ્તારની અંદર ઇલેક્ટ્રોન જે છે, ઓકે, ઇલેક્ટ્રોન શું થશે? એન વિસ્તારમાંથી પી વિસ્તાર તરફ આવશે. હવે આને થોડું આપણે વિસ્તારથી સમજીએ. ફોર એક્ઝામ્પલ આપણે એવું ધારી લઈએ કે અહીંયા આગળ બધે જે છે આ પી વિસ્તાર છે, એટલે પ્લસ છે અથવા એને હોલથી દર્શાવવું. તો દાખલા તરીકે અહીંયા બધે હોલ વધારે પ્રમાણમાં છે અને અહીંયા બધે ઇલેક્ટ્રોન જે છે એ વધારે પ્રમાણમાં છે, માઇનસથી દર્શાવું છું. ઓકે, તો હવે એવું નથી કે ભાઈ એન વિસ્તાર છે, આ પી વિસ્તાર છે અને આ એન વિસ્તાર છે. એવું નથી કે પી વિસ્તારમાં એક પણ ઇલેક્ટ્રોન નહીં હોય. પી વિસ્તારમાં ઇલેક્ટ્રોન હોય ખરા, પણ ઇલેક્ટ્રોન માઇનોરિટી ચાર્જ કેરિયર તરીકે હોય, એટલે ક્યાંક તમને એક કે બે ઇલેક્ટ્રોન દેખાય. એન વિસ્તારમાં હોલ એક પણ ન હોય એવું નથી. હોલ હશે ખરા, પણ માઇનોરિટી ચાર્જ કેરિયર છે એટલે એક અથવા બે હોય. તો હવે એ વાક્ય શું કહેવા માંગે છે કે માની લ્યો કે એન વિભાગ છે, બરાબર, તો એન વિભાગની અંદર તમે જોઈ શકો છો કે નંબર ઓફ ઇલેક્ટ્રોન ઇઝ વેરી મચ ગ્રેટર દેન નંબર ઓફ હોલ છે આવું. બરાબર, તો હવે એ એવું કહે છે કે એન વિભાગમાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે છે ને, એટલે આ ઇલેક્ટ્રોન શું કરશે કે જંક્શન ઓળંગી અને આ હોલમાં જઈને બેસી જશે. બરાબર, આ ઇલેક્ટ્રોન જે છે ને એ અહીંયા જઈને બેસી જાય, આ ઇલેક્ટ્રોન અહીંયા જઈને બેસી જાય અને આ ઇલેક્ટ્રોન છે અહીંયા જઈને બેસી જાય. હવે આ વાક્ય તમને સમજાણું હશે કે એન વિભાગ, બરાબર, ફરીથી તમને સમજાવું છું કે એન વિભાગની અંદર નંબર ઓફ ઇલેક્ટ્રોન ઇઝ વેરી મચ ગ્રેટર દેન નંબર ઓફ હોલ. તો ઇલેક્ટ્રોનની સંખ્યા હોલની સંખ્યા કરતાં ખૂબ જ વધારે હોય, એટલા માટે એન વિભાગમાંથી જોજો, એન વિભાગમાંથી ઇલેક્ટ્રોન ક્યાં જાય છે? પી વિભાગમાં જાય છે. આ બાબત તમારે સમજવાની છે. આને કહેવાય ઇલેક્ટ્રોનનું ડિફ્યુઝન. સેમ વે પી વિભાગમાંથી હોલ છે એ ડિફ્યુઝ થઈ અને એન વિભાગમાં આવે છે, અને ઇલેક્ટ્રોન અને હોલની જે ગતિ થાય છે એના લીધે જે પ્રવાહ તમને મળે છે, આ પ્રવાહને કહેવામાં આવે છે વિસરણ પ્રવાહ અથવા ડિફ્યુઝન કરંટ. ઓકે, તો આશા રાખું છું કે તમને સમજાઈ ગયું હશે. હવે આ ડિફ્યુઝન જે છે એમાં શું થાય, ઓકે, એ જુઓ. તો એન વિસ્તાર જે છે, એન વિસ્તાર, તો આ એન વિસ્તારની અંદર વધારે પ્રમાણમાં તમારી પાસે શું છે? એન વિસ્તારમાં તમારી પાસે વધારે પ્રમાણમાં ઇલેક્ટ્રોન છે. બરાબર, હવે ઇલેક્ટ્રોન છે એ કોના લીધે છે? તો ઇલેક્ટ્રોન છે ને મિત્રો એ આર્સેનિકના લીધે છે. બરાબર, ઇલેક્ટ્રોન જે છે એ આર્સેનિકના લીધે છે. તો હવે અહીંયા જે તમને ધન આયન દેખાય છે એ કોના લીધે દેખાય છે ને, એને પણ આપણે બરાબર રીતે સમજીએ. તો એક એક્ઝામ્પલ આપું. માની લ્યો કે અહીંયા ધ્યાનથી સમજજો. માની લ્યો કે આ તમારું પી પ્રકારનું મટીરિયલ છે અને આ તમારું એન પ્રકારનું મટીરિયલ છે. બરાબર, પી પ્રકાર છે એટલે મેજોરિટી જે છે તમારી પાસે હોલ હશે, અને હોલ મતલબ કે એ કોના હિસાબે હશે? એલ્યુમિનિયમના હિસાબે. એન વિભાગ છે એ એન વિભાગમાં તમારી પાસે મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે ઇલેક્ટ્રોન હશે. એ એક વધારાનો ઇલેક્ટ્રોન કોના હિસાબે હોય, કોના લીધે હોય? એક આર્સેનિકના લીધે હોય. આ બાબત તમને સમજાય છે? હવે શું થાય તો કે એન વિભાગમાં આ આર્સેનિક છે એની બાહ્યતમ કક્ષામાં એક વધારાનો ઇલેક્ટ્રોન છે, અને આ એલ્યુમિનિયમ છે ને એને એક ઇલેક્ટ્રોન ઘટે છે. આ બાબત સમજજો. હજી એક વખત ફરીથી તમને આકૃતિ દોરીને સમજાવું છું. આ પી અને એન છે ને, બરાબર, આ પી અને એન, એને તમે ધ્યાનથી સમજો. આ બાબત હજી બનેલી નથી. બરાબર, માની લ્યો કે આ આકૃતિ અત્યારે તમને જોવા મળતી નથી. બરાબર, અત્યારે ખાલી તમને શું દેખાય છે? અત્યારે પી અને એન દેખાય છે. તો અત્યારે તમને પી અને એન દેખાવા પાછળનું કારણ શું છે એ હું તમને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. આ બાજુ જે છે એ પી વિભાગ છે અને આ બાજુ એન વિભાગ છે.
હવે પી વિભાગ જે છે એ ક્યારે બને તો કે જ્યારે તમે શુદ્ધ સિલિકોનની અંદર ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિ ઉમેરો. ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિ એટલે શું છે? એલ્યુમિનિયમ છે, ઇન્ડિયમ છે અથવા ગેલિયમ છે, બરાબર. તો ફોર એક્ઝામ્પલ તમે આની અંદર એલ્યુમિનિયમ ઉમેરેલું છે. ઓકે, અત્યારે સમજવા માટે હું તમને એક જ એલ્યુમિનિયમ ડ્રો કરીને બતાવું. આપણે કલર થોડોક જુદો રાખીએ. તો દાખલા તરીકે આ ગ્રીન કલરમાં તમે એક એલ્યુમિનિયમ ઉમેરેલો છે. ઓલરાઈટ, અને આ એલ્યુમિનિયમ તમે ઉમેરેલો છે એનો મતલબ એવો થશે કે આ એલ્યુમિનિયમ પાસે એક ઇલેક્ટ્રોનની જગ્યા ખાલી છે. સમજાય? હવે જમણી બાજુ એન પ્રકારનું મટીરિયલ છે. સિલિકોન છે એ શુદ્ધ હશે. શુદ્ધ સિલિકોનમાંથી એન પ્રકારનું મટીરિયલ ક્યારે બને કે જો તમે એમાં પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ નાખો તો પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ તરીકે ફોર એક્ઝામ્પલ હું નાખું છું આની અંદર આર્સેનિક, બરાબર. અને આર્સેનિક જે છે ને એ શું કરશે તો આર્સેનિક તમને એક વધારાના ઇલેક્ટ્રોનનું દાન કરશે, બરાબર. એટલે એક વધારાના ઇલેક્ટ્રોનનું શું કરે છે? એ દાન કરે છે. તો હવે તમે પરિસ્થિતિ જુઓ. પી વિભાગમાં એક એલ્યુમિનિયમ છે, ઓકે, એની પાસે એક જગ્યા ખાલી પડી છે, હોલ છે. અને એન વિભાગમાં એક આર્સેનિક છે કે જેની પાસે એક ઇલેક્ટ્રોન વધારાનો છે. ઓકે, અત્યારે આપણે ધારી લઈએ કે તમારી પાસે એક જ આર્સેનિક છે અને એક જ એલ્યુમિનિયમ છે. હવે આ એકની બદલે 100 પણ હોઈ શકે, 1000 પણ હોઈ શકે, 10,000 પણ હોઈ શકે, 10 લાખ પણ હોઈ શકે. અત્યારે એક માટે સમજાવું તો માની લ્યો કે આર્સેનિક પાસે આજે એક વધારાનો ઇલેક્ટ્રોન છે, એ કોઈપણ કારણોસર જે છે એ જંક્શન ઓળંગે, બરાબર. આ ઇલેક્ટ્રોન જે છે એ શું કરશે? જંક્શન ઓળંગે. જંક્શન ઓળંગી અને એ ક્યાં આવશે? આ જે ખાલી હોલ છે ને એમાં આવશે. હવે એ ખાલી હોલમાં આવે ને એટલે અહીંયા જે તમારી પાસે એલ્યુમિનિયમની ખાલી જગ્યા હતી એમાં એ ઇલેક્ટ્રોન બેસી જાય. એટલે એલ્યુમિનિયમ છે એ પોતે ઇલેક્ટ્રોન મેળવે છે. એટલે હવે એલ્યુમિનિયમ જે પરમાણુ હતો ને એ પરમાણુ ન રહેતા પોતે એક Al માઇનસ આયન બની જાય છે. અને આર્સેનિક જે છે એ આર્સેનિક હવે પરમાણુ ન રહેતા As પ્લસ એ પોતે ઇલેક્ટ્રોન ગુમાવે છે. એટલે આર્સેનિક જે છે ને એ ધન આયન બની જાય છે. તો હવે માની લ્યો કે આ જ પીએન જંક્શન હું ફરીથી ડ્રો કરું તો આ પી અને આ એન, બરાબર. તો અહીંયા જે છે એ શું થશે કે આ બેને ભેગા કરશો ને એટલે થશે એવું કે પી વિભાગમાં જે એલ્યુમિનિયમ હતો ને એ પોતે ઋણ આયન બની જાય કારણ કે એણે ઇલેક્ટ્રોન મેળવેલો છે. અને એન વિભાગમાં જે આર્સેનિક હતો ને એ પોતે ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલે એ પોતે કેવો બની જાય? ધન આયન બની જાય. સમજાય છે? આ આર્સેનિકે ઇલેક્ટ્રોન ગુમાવી દીધો એટલે આર્સેનિકમાંથી As પ્લસ બની ગયો, બરાબર. અને આ એલ્યુમિનિયમ જે છે ને એ આર્સેનિકે ગુમાવેલો ઇલેક્ટ્રોન મેળવે છે એટલે એલ્યુમિનિયમ પોતે શું બની ગયો? Al માઇનસ આયન બની ગયો. તો આ મેં તમને એક આર્સેનિક દ્વારા એક ઇલેક્ટ્રોન ગુમાવાય અને એક એલ્યુમિનિયમ દ્વારા એક ઇલેક્ટ્રોન મેળવાય એ પ્રોસિજર સમજાવેલી છે. તો હવે તમે જુઓ કે એન વિભાગ છે, દાખલા તરીકે આ એન વિભાગ. એન વિભાગમાં જંક્શનની આજુબાજુમાં શું જોવા મળે? પ્લસ. અને પી વિભાગ છે એમાં જંક્શનની આજુબાજુમાં શું જોવા મળે? માઇનસ, બરાબર. તો હવે તમે આ આકૃતિને જુઓ એટલે તમને આકૃતિ એક્ઝેક્ટલી સમજાશે કે ઇલેક્ટ્રોન જે છે, બરાબર, એ બધા જે છે શું કરશે તો કે એન વિભાગમાંથી આ બાજુ પી વિભાગમાં આવેલા હશે. તો ઇલેક્ટ્રોન અહીંયાથી ગુમાવેલા હશે. અહીંયા એક આર્સેનિક હશે, આ આર્સેનિકે ઇલેક્ટ્રોન ગુમાવી અને આને આપેલો હશે એટલે આ આર્સેનિક પોતે ધન આયન બની ગયો અને આ બાજુ એલ્યુમિનિયમ છે ઋણ આયન બની ગયો, બરાબર. માની લો કે આ આર્સેનિક છે ને એણે ઇલેક્ટ્રોન ગુમાવેલો હશે અને આ એલ્યુમિનિયમ હશે. અહીંયા શું હશે? એલ્યુમિનિયમ. અને અહીંયા શું હશે? આ આર્સેનિકે ગુમાવેલો ઇલેક્ટ્રોન આ બાજુના એલ્યુમિનિયમે મેળવેલો છે. એલ્યુમિનિયમ ઇલેક્ટ્રોન મેળવશે એટલે પોતે Al માઇનસ બની જાય અને આર્સેનિક જે છે ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલે As પ્લસ બની જાય. એટલે ખરેખર તમે જે પ્લસ જુઓ છો ને એ છે As પ્લસ. એ કોઈ સિલિકોન બિલિકોન નથી, બરાબર. એ છે As પ્લસ. અને અહીંયા જે તમે માઇનસ જુઓ છો ને દેટ ઇઝ Al માઇનસ, બરાબર. એટલે આ જે ડિફ્યુઝન થાય છે એ ડિફ્યુઝનના કારણે ધીરે ધીરે શું થાય તો કે ધીરે ધીરે અહીંયા જે છે ને પી અને એન એમાં
એન વિસ્તારમાં પીએન જંકશન પાસે ધીરે ધીરે ધન વિદ્યુતભારોની સંખ્યા વધતી જાય અને પી વિસ્તારમાં જંકશનની આજુબાજુમાં ઋણ વિદ્યુતભારોની સંખ્યા વધતી જાય. પણ આ બધા આયનો હશે. શું હશે? આયનો. આ વસ્તુ ખાસ યાદ રાખજો. આ બધા હવે જે છે એ પરમાણુમાંથી શું બની ગયા છે? આયનો. તો અહીંયા ડિફ્યુઝન એટલે કે વિસ્તરણ છે એ તમે સમજી ગયા. ઇલેક્ટ્રોન જે છે એનું વિસ્તરણ થઈ અને ડાબી બાજુ એ લોકો આવે છે. શું કામે? તો કે વિસ્તરણ જે છે ને એ સંખ્યા ઘનતાના તફાવતના લીધે થાય. આ બાબત તો ખાસ મોસ્ટ આઈએમપી એક વાક્ય તરીકે યાદ રાખજો. બરાબર, હું સમજાવું તમને. અહીંયા લખેલું છે. આ બાબત સુપર મોસ્ટ આઈએમપી. પી અને એન વિસ્તારમાં સંખ્યા ઘનતામાં તફાવત છે ને એના લીધે વિસ્તરણ થાય. કદાચ કોઈ એમ પૂછે કે ભાઈ વિસ્તરણ થવાનું કારણ શું? તો વિસ્તરણ થવાનું કારણ જે છે એ એવું છે કે, ફરીથી જોઈ લો, વિસ્તરણ થવાનું કારણ એવું છે કે અહીંયા જે છે એ એક પી પ્રકારનો અર્ધવાહક છે અને અહીંયા જે છે એ એન પ્રકારનો અર્ધવાહક છે. બરાબર, તો પી પ્રકારનો અર્ધવાહક છે ને એમાં અહીંયા હોલની સંખ્યા વધારે હશે. બરાબર, પી પ્રકારના અર્ધવાહકમાં હોલની સંખ્યા વધારે હશે. બરાબર, અને એન પ્રકારનો જે વિસ્તાર છે ને એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા છે એ વધારે હશે. એન પ્રકારમાં ઇલેક્ટ્રોનની સંખ્યા છે એ વધારે હશે. ધ્યાનથી સમજજો, કારણ કે આની ઉપર જ આખું ચેપ્ટર છે. હવે પી પ્રકાર છે એની અંદર હોલની સંખ્યા વધારે હશે. મતલબ એવો નથી કે પી પ્રકારમાં એક પણ ઇલેક્ટ્રોન નહીં હોય. પી પ્રકારમાં ઇલેક્ટ્રોન હોય ખરા, પણ ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હશે? બહુ ઓછી હશે. અને એન પ્રકારમાં એક પણ હોલ નહીં હોય એવું નથી. એન પ્રકારમાં હોલની સંખ્યા જે છે એ હશે ખરા, પણ બહુ ઓછી હોય. હવે શું થાય? તો કે એન પ્રકારમાંથી જોજો બરાબર રીતે કે ભાઈ અહીંયા એવું થશે કે એન પ્રકારમાંથી આ ઇલેક્ટ્રોન છે ને એ જંકશન ક્રોસ કરી અને અહીંયા આવી જાય. એટલે અહીંયા આવી જાય એટલે અહીંયા જે છે એ શું થઈ જશે? ઋણ આયન બની જાય. અને આ જે છે ને એ ધન આયન બની જાય. એટલે અહીંયા માઇનસ અને અહીંયા પ્લસ. એ જ રીતે આ ઇલેક્ટ્રોન છે એ જંકશન ક્રોસ કરી અને અહીંયા આવશે. એટલે આ ઋણ આયન અને આ ધન આયન. બરાબર, આ ધન આયન અને અહીંયા ઋણ આયન. આવી રીતે જે છે એ આખા લેયર્સ બનતા જશે. તો ધીરે ધીરે સમજો ધ્યાનથી. ધીરે ધીરે શું થતું જશે કે પીએન જંકશનની આજુબાજુમાં એન વિસ્તારમાં ધન આયનની સંખ્યા વધતી જાય. બરાબર, અને પી જે છે એમાં ઋણ આયનોની સંખ્યા છે એ વધતી જાય. હવે થોડાક સમય પછી શું થશે? તો કે આ જે માઇનસ છે ને એને પણ ઈચ્છા થશે કે મારે પણ જંકશન ક્રોસ કરી અને સામે જવું છે. પણ આવા કેસની અંદર શું થાય? તો કે આવા કેસની અંદર જ્યારે આ માઇનસ છે ને એ જંકશન ઓળંગવાનો પ્રયત્ન કરે ને ત્યારે અહીંના ઋણાયન, બરાબર, આ બધા ઋણાયન છે ને એ આનો અવરોધ કરે, વિરોધ કરે, એને ના પાડે, કારણ કે માઇનસને અપાકર્ષણ થાય. એમ છતાંય અમુક સમય સુધી આ પ્રક્રિયા ચાલુ રહે. માની લ્યો કે આ ઇલેક્ટ્રોન છે એ સક્સેસ થઈ ગયો અહીંયા સુધી પહોંચવા માટે, તો આ ધન આયન બની જાય. એ જ રીતે આ જે છે એ અહીંયા પહોંચવા માટે સક્સેસફુલ થઈ ગયો તો એ પણ ધન આયન બની ગયો. અને માની લઈએ કે આ ઇલેક્ટ્રોન છે એ અહીંયા પહોંચવા માટે સક્સેસફુલ થઈ ગયો તો એ ધન આયન બની ગયો. બરાબર, પછી હવે માની લ્યો કે આ જે ત્રીજો ઇલેક્ટ્રોન છે ને, બરાબર, એને જો જંકશન ક્રોસ કરવું હોય તો એને હવે અહીંના બે ઇલેક્ટ્રોન, આકૃતિ તમને ફરીથી દોરી દઉં કારણ કે આકૃતિમાં ગૂંચવાડો વધારે ઊભો થઈ ગયો. તો આપણે જે વાત કરી એ પ્રમાણે શું થયું? તો કે જંકશનની આજુબાજુમાં પી વિસ્તારમાં અહીંયા નેગેટિવ જમા થવાના શરૂ થઈ ગયા છે. અહીંયા નેગેટિવ જમા થવાના શરૂ થઈ ગયા છે. અને અહીંયા આ જે આર્સેનિક છે, બરાબર, એના ઇલેક્ટ્રોને જંકશન ક્રોસ કરી દીધો છે. આર્સેનિકે જંકશન ક્રોસ કરી દીધું છે. બરાબર, આ છે પી વિસ્તાર અને આ છે એન વિસ્તાર. હવે શું થશે કે આ આર્સેનિક પાસે જે વધારાના ઇલેક્ટ્રોન છે, સપોઝ આ માઇનસ 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 માઇનસ, અહીંયા બધે હોલ હશે. બરાબર, આ બધા હોલ છે. તો હવે આ જે માઇનસ છે ને એની પણ ઈચ્છા હશે કે એ પોતે જંકશન ક્રોસ કરી અને આ હોલમાં આવીને બેસી જાય. બરાબર, પણ એવું જે છે એ શક્ય થશે નહીં. શા માટે શક્ય નહીં થાય? વિચારો.
શા માટે શક્ય નહીં થાય વિચારો? તો એ શક્ય ન થવાનું કારણ છે કે અહીંયાથી નેગેટિવ આયન્સ છે એને આ નેગેટિવનું અપાકર્ષણ લાગે, તો ત્યારે આ પ્રક્રિયા જે છે એ બંધ થઈ જશે. પ્રક્રિયા જે બંધ થઈ જાય એને આપણે શું કહેશું? તો કે ભાઈ હવે આ આખી વસ્તુ છે એ સમતોલનમાં આવી ગયેલી છે. સોરી, ટેકનિકલ ઇશ્યુ. ઓકે, તો હવે અહીંયા જે છે એ આપણે એવું જોયું કે એક સમય એવો આવશે કે જ્યારે આ પી સાઈડ છે અને આ એન સાઈડ છે, તો પી સાઈડમાં નેગેટિવ આયનનું એક લેયર બની જાય અને એન સાઈડમાં પોઝિટિવ આયન્સ છે એનું એક લેયર બની જાય. બને કે ભાઈ લેયર પાતળું પણ હોય અને જાડું પણ હોય. તો હવે થોડાક સમય પછી મેં કીધું એમ કે ભાઈ નવા જે નેગેટિવ આયન્સ છે એને જો જંક્શન ક્રોસ કરી અને સામેની બાજુ જવું હોય, આ હોલમાં જવું હોય, તો એણે આ નેગેટિવનો પ્રતિકાર કરવો પડે. પણ હવે માનો કે પ્રતિકાર થતો બંધ થઈ જાય તો પીએન જંક્શન છે આ એની જાડાઈ થઈ ગઈ, બરાબર? તો પીએન જંક્શન છે એ આટલું જાડું થયું. તો પીએન જંક્શન જે જાડું થઈ ગયું એ જાડાઈને હવે આ નવો નેગેટિવ કોઈ ઇલેક્ટ્રોન છે એ એને ક્રોસ કરવા માટે સમર્થ નથી. એને ક્રોસ કરવા માટે સમર્થ નથી તો અહીંયા આ ડિફ્યુઝનની પ્રક્રિયા છે એ બંધ થઈ જશે અને હવે ફાઇનલ એક પીએન જંક્શનનું ફોર્મેશન થઈ ગયું, બરાબર? અહીંયા જે છે એ આખું ફોર્મેશન થઈ ગયું. તો ડિફ્યુઝન જે છે એ મેં તમને કીધું એમ કે હોલ છે એ પીથી એન તરફ જાય છે અને ઇલેક્ટ્રોન જે છે એ એનથી પી તરફ જાય છે, બરાબર? તો એ આપણે આખી વસ્તુ જોઈ લીધી અને એના લીધે શું થાય છે? વિસ્તરણ પ્રવાહ એટલે કે ડિફ્યુઝન પ્રવાહ બને છે. અહીંયા સુધી તમે સમજી ગયા છો. બીજું કે હોલ જે છે એ પીથી એન તરફ જાય અથવા ઇલેક્ટ્રોન છે એ એનથી પી તરફ જાય તો પોતે આયનીકૃત ડોનર જે છે એ બનાવતો જાય છે, બરાબર? આયનીકૃત ડોનર એટલે શું છે? તો કે પોતે આયન બની જાય છે, બરાબર? મેં તમને એમ કીધું કે ભાઈ સપોઝ તમારી પાસે આર્સેનિક છે તો આર્સેનિક પાસે વધારાનો ઇલેક્ટ્રોન છે. આ વધારાનો ઇલેક્ટ્રોન એ ગુમાવી દેશે તો પોતે શું બની જાય? AS+. આ એલ્યુમિનિયમ હતો, બરાબર? એલ્યુમિનિયમ પોતે આના દ્વારા ગુમાવેલો ઇલેક્ટ્રોન સ્વીકારે છે તો પોતે જે છે એ એક્સેપ્ટર બની જાય છે. ઓકે, તો એ આયન બની જાય છે. એટલા માટે બંને જે છે અનુક્રમે શું બનાવશે? તો આયનીકૃત એક્સેપ્ટર અને આયનીકૃત ડોનર. અને આ બંને સ્થિર હોય છે, તેઓ બંને ગતિ કરવાના નથી. એટલે ધીરે ધીરે પી વિભાગમાં ઋણ વિદ્યુતભારનું સ્તર વધતું જાય અને એન વિભાગમાં ધન વિદ્યુતભારનું સ્તર વધે, જેને ડેપ્લેશન વિસ્તાર કહેવાય. ત્યાં મુક્ત ઇલેક્ટ્રોનનો અભાવ હોય અને એની જાડાઈ છે એ માઇક્રોમીટરના 10મા ભાગની હશે, બરાબર? તો આ બાબત મેં તમને બહુ સારી રીતે સમજાવી દીધી છે. ઓકે, તો અહીંયા મેં તમને કીધું એમ કે ભાઈ અહીંયા જે આર્સેનિક હશે, ઓકે, અને અહીંયા જે છે એ એલ્યુમિનિયમ હશે. તો આર્સેનિક છે એ પોતે ઇલેક્ટ્રોન ગુમાવશે અને એલ્યુમિનિયમ જે છે એ ઇલેક્ટ્રોન મેળવશે. એટલે આર્સેનિક ઇલેક્ટ્રોન ગુમાવવાના કારણે છે એ ધન આયનમાં ફેરવાઈ જાય, એલ્યુમિનિયમ જે છે એ ઋણ આયનમાં ફેરવાઈ જાય. એટલે એના પરિણામે શું થશે? તો કે આ બાજુ જેટલા આર્સેનિક પોતે ઇલેક્ટ્રોન ગુમાવતા જશે એ બધા AS+માં ફેરવાઈ જાય અને જેટલા એલ્યુમિનિયમ જે છે એ ઇલેક્ટ્રોન મેળવતા જશે એ બધા Al- ફેરવાતા જાય. અને એના પરિણામે શું થાય? તો કે અહીંયા જે છે એ પીએન જંક્શનમાં ડેપ્લેશન લેયર બને. ડેપ્લેશન શું કામે? આવું નામ શું કામ અપાયું છે આ પણ સમજો. તો કે હવે જે નવા મુક્ત ઇલેક્ટ્રોન હશે, આ બાજુ એન વિસ્તારમાં ઘણા બધા મુક્ત ઇલેક્ટ્રોન હોય કારણ કે આપણે ડોપિંગ સારા એવા પ્રમાણમાં કરેલું છે. તો નવા મુક્ત ઇલેક્ટ્રોનને આ ડેપ્લેશન એટલે કે અવરોધ, તો આ માઇનસને અહીંયા ક્રોસ કરવું હશે તો એને અપાકર્ષણ બળ લાગશે. તો આ જે નવું આખું લેયર બનેલું છે એ એક પ્રકારનો અવરોધ ઉત્પન્ન કરે છે અને અવરોધ ઉત્પન્ન કરે છે ને એટલા માટે એને કહેવાય ડેપ્લેશન રિજિયન અથવા ડેપ્લેશન વિસ્તાર, બરાબર? તો અહીંયા ગુજરાતીમાં લખેલું છે ડેપ્લેશન લેયર અથવા ડેપ્લેશન વિસ્તાર.
તો આ બાબત હવે તમને સમજાઈ ગઈ છે કે હોલ છે એ પોતાની જગ્યાએથી બહાર નીકળશે એટલે આયન બનાવશે અને ઇલેક્ટ્રોન જ્યાં ગુમાવશે ત્યાં પણ આયન બનશે. એ બંને સ્થિર હોય એટલે ધીરે ધીરે પી વિભાગમાં નેગેટિવ વીજભારનું સ્તર વધે અને એન વિસ્તારમાં પોઝિટિવ વીજભારનું સ્તર વધે અને પરિણામે ડેપ્લેશન વિસ્તાર બનશે. આ ડેપ્લેશન વિસ્તારમાં મુક્ત ઇલેક્ટ્રોનનો અભાવ હોય અને એની જાડાઈ છે એ માઇક્રોમીટરના 10મા ભાગની હોય. ઓકે, તો આ જે છે એ આપણે ડિફ્યુઝન જોયું. બરાબર, તો આપણે કીધું એમ કે અહીંયા 2 પ્રક્રિયાઓ થશે. એક ડિફ્યુઝનની પ્રક્રિયા જોઈ. ડિફ્યુઝનની પ્રક્રિયાનું મુખ્ય કારણ મેં તમને કયું કીધું હતું મિત્રો, યાદ કરો તો? ડિફ્યુઝનની પ્રક્રિયા થવા પાછળ મુખ્ય વસ્તુ શું છે? તો ડિફ્યુઝન થવા પાછળ મુખ્ય વસ્તુ છે સંખ્યા ઘનતામાં તફાવત, એન અને પી. તો આ છે ડિફ્યુઝન. ડિફ્યુઝન પછી થોડા પ્રમાણમાં જે છે એ ડ્રિફ્ટ પણ થાય. હવે વોટ ઇઝ ડ્રિફ્ટ? બરાબર, ડ્રિફ્ટ એટલે શું? તો ડ્રિફ્ટ એટલે ઢસડાવવું. ડ્રિફ્ટિંગ એટલે ઢસડાવવું. જે લોકો બાઇકના શોખીન હશે, કારના શોખીન હશે, એને ડ્રિફ્ટિંગ કરેલું હશે. બરાબર, ડ્રિફ્ટિંગ તેમાં જોયેલું હશે. તો હવે ડ્રિફ્ટિંગમાં શું છે? તો કે હવે શું થશે કે ભાઈ એનથી પી ની દિશામાં એક પ્રકારનું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે. એ હું તમને બતાવું કેવી રીતે. જો હવે અહીંયા જે છે ડિફ્યુઝનની પ્રક્રિયા માનો કે પૂરી થઈ ગઈ. ડિફ્યુઝનની પ્રક્રિયા પૂરી, ઓવર. ડિફ્યુઝનની પ્રક્રિયા પૂરી થાય એટલે એન વિભાગ છે ને, એન વિભાગ, એમાં શું થશે? ધન આયનો, બરાબર, પોઝિટિવ આયન્સ છે એનું સ્તર બની ગયું છે અને પી વિસ્તાર છે ને એમાં નેગેટિવ આયનનું સ્તર બની ગયેલું છે. ઓકે, આ પ્રક્રિયા પૂરી. તો હવે શું થાય મિત્રો કે ધન હોય, આપણે ચેપ્ટર નંબર 1 યાદ કરો કે ધન વીજભાર તમે કોઈ મૂકેલો હોય તો એની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યાં હોય? પોતાનાથી દૂર. એટલે આ પ્લસ છે એની વિદ્યુત ક્ષેત્ર રેખા હું બતાવીશ પોતાનાથી દૂર, અને ઋણ હોય તો એની ક્યાં હોય? પોતાના તરફ. એટલે અલ્ટિમેટલી જોવા જાઓ તો આ દિશામાં તમને એક વિદ્યુત ક્ષેત્ર છે એ જોવા મળશે. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર તમને આમ મળે, એનથી પી. બરાબર, તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર જે છે એ તમને મળશે એનથી પી તરફ. તો આ પહેલું વાક્ય જે છે એ તમને ક્લિયર થઈ ગયું હશે કે એનથી પી હવે તમને એક વિદ્યુત ક્ષેત્ર મળે બિકોઝ ઓફ ડિફ્યુઝન. હવે પી વિભાગના ઇલેક્ટ્રોન જે છે એને એન વિભાગમાં જો જવું હોય, પી વિભાગના ઇલેક્ટ્રોન એટલે કે માઇનોરિટી ચાર્જ કેરિયર્સ, એને જો હવે એન વિસ્તારમાં જવું હોય તો પછી એને ખેંચવામાં કોણ કામ કરશે? એને ખેંચવામાં કામ કરશે આ વિદ્યુત ક્ષેત્ર. અને ઊંધું કે એન વિભાગના હોલને પી વિભાગમાં આવવું હોય તો એને ખેંચવામાં કોણ કામ કરે? આ વિદ્યુત ક્ષેત્ર. બરાબર, હું તમને આ પી વિભાગના ઇલેક્ટ્રોન કેવી રીતે એન વિભાગમાં જાય એ બાબત સમજાવી દઉં છું એટલે તમને બાકીનું બધું સમજાઈ જશે. હવે આ આકૃતિ જે છે એ આપણે વારંવાર દોરીએ છીએ અને અહીંયા હું તમને ફરીથી દોરીને બતાવું એટલે એક્ઝેક્ટલી ખ્યાલ આવી જાય કે શું છે. તો આકૃતિ આપણે ફરીથી દોરીએ. માની લ્યો કે આ છે પી અને આ છે એન. તો આ થઈ ગયું પીએન, પી પ્રકાર અને એન પ્રકાર. અહીંયા આવશે પીએન જંકશન. પી પ્રકાર જે છે એમાં મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે શું હોય? હોલ હશે. બરાબર, તો મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે હોલ અને માઇનોરિટી ચાર્જ કેરિયર તરીકે ક્યાંક એકાદા બે છૂટા છૂટા જે છે એ ઇલેક્ટ્રોન હશે. એન વિભાગ હોય, એન વિભાગમાં મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે ઇલેક્ટ્રોન, એને હું અત્યારે દોરતો નથી કારણ કે એની ચર્ચા આપણે ડિફ્યુઝનમાં પૂરી કરી લીધી. અત્યારે વાત જે કરવાની છે કોની કરવાની છે? માઇનોરિટીની કરવાની છે. તો એન વિભાગમાં માઇનોરિટી ચાર્જ કેરિયર તરીકે કેટલાક હોલ આવેલા હશે. ઓકે, બીજું એન વિભાગમાં જંકશનની આજુબાજુમાં કયું વિદ્યુતભાર હશે? ધન વિદ્યુતભારનું સ્તર બનેલું હોય. બરાબર, તો અહીંયા ધન વિદ્યુતભારનું એક આ સ્તર બની ગયું, આ ધન વિદ્યુતભારનું સ્તર. અને પી વિભાગમાં જંકશનની આજુબાજુમાં ઋણ વિદ્યુતભારનું એક સ્તર બનેલું હોય. તો આ થઈ ગયું ઋણ વિદ્યુતભારનું સ્તર. અને હમણાં આપણે કીધું એમ કે વિદ્યુત ક્ષેત્ર જે બનશે એ વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં બને ઈ. બરાબર, તો હવે થશે કેવું કે પી વિભાગમાં રહેલા જે ઇલેક્ટ્રોન્સ છે એટલે કે જે માઇનોરિટી ચાર્જ કેરિયર છે, બરાબર, એને આ વિદ્યુત ક્ષેત્ર જો પૂરતું પ્રબળ હોય ને તો એને ખેંચીને આ બાજુ
લઈ જાય, અથવા એમ કહી શકાય કે હોલ છે તે આ બાજુ આવે, બરાબર. પણ આપણે ઇલેક્ટ્રોન માટે સમજીએ એટલે પ્રમાણમાં ઇઝી પડે. તો પી વિભાગમાં રહેલા ઇલેક્ટ્રોનને આ વિદ્યુત ક્ષેત્ર છે એ ખેંચીને ક્યાં લઈ જાય? એન વિભાગમાં લઈ જશે. એ ખેંચીને લઈ જાય, ઢસડીને લઈ જાય, પરાણે લઈ જાય છે, એટલા માટે જ એને ડ્રિફ્ટિંગ તરીકે ઓળખવામાં આવે છે. હવે સમજી ગયા? પી વિભાગના જે ઇલેક્ટ્રોન છે એને એન વિભાગમાં મોકલે અને એન વિભાગના હોલને પી વિભાગમાં મોકલે. ખ્યાલ આવે છે મિત્રો? તો સ્ટાર્ટિંગ હશે, બરાબર, ત્યારે ડિફ્યુઝન પ્રવાહ છે એ ખૂબ મોટો હશે, ઓકે, અને ડ્રિફ્ટ પ્રવાહ છે એ ખૂબ જ નાનો હશે. શું કામે? તો કે ભાઈ સ્ટાર્ટિંગ જે છે ને એની પરિસ્થિતિ કેવી હોય? તો કે સ્ટાર્ટિંગની અંદર માની લો કે સ્ટાર્ટિંગની અંદર તો ઘનતાનો તફાવત હશે, એટલે કે આ પી અને આ એન, તો એનમાં જે છે એ શું હશે? મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે આ બધા ઇલેક્ટ્રોન હશે. પીમાં શું હશે? તો કે પીમાં આ બધા હોલ હશે. હા, સ્ટાર્ટિંગમાં એન વિભાગમાં ક્યાંક એકાદા બે માઇનોરિટી ચાર્જ કેરિયર તરીકે હોલ હોય અને પી વિભાગમાં એકાદા બે જે છે એ ઇલેક્ટ્રોન પણ હશે. સ્ટાર્ટિંગમાં ઘનતાના તફાવતના લીધે શું થાય? તો કે આ બધા એન છે એ જંક્શન ક્રોસ કરી અને આમ આવશે, બરાબર. એ આપણે હમણાં ચર્ચા કરી. એટલે સ્ટાર્ટિંગમાં ડિફ્યુઝન પ્રવાહ છે ને એ ખૂબ મોટો હોય અને ડ્રિફ્ટ પ્રવાહ છે એ શું હોય? નાનો હોય. ડ્રિફ્ટ પ્રવાહ શું કામ નાનો હોય? તો કે સ્ટાર્ટિંગમાં છે ને આવો કેસ હોય. જો સ્ટાર્ટિંગમાં માની લો કે ટી બરાબર 0 સમયે હું વાત કરું તો ટી બરાબર 0 સમયે કાંઈ ખાસ હોય જ નહીં. પછી ટી બરાબર માનો કે 5 સેકન્ડની સપોઝ એક વાત કરું, એક એક્ઝામ્પલ આપું છું, 5 સેકન્ડ. તો 5 સેકન્ડે શું થાય? તો કે આ એક લેયર બને. એન વિભાગના 3 આર્સેનિક છે એ 3 ધન આયનમાં ફેરવાઈ ગયા, બરાબર. તો એક લેયર બને. તો હવે જે છે ને એ અહીંયા પી વિભાગમાં જે એકાદો માઇનસ હશે ને એને જમણી બાજુ ખેંચવા માટે વિદ્યુત ક્ષેત્ર બની ગયું. એટલે થોડોક એવો જે છે એ ડ્રિફ્ટ પ્રવાહ તમને મળે છે. જોજો, ડ્રિફ્ટ અને ડિફ્યુઝનમાં કન્ફ્યુઝ ન થતા. ડિફ્યુઝન કોના લીધે છે? ઘનતાના તફાવતના લીધે છે. અને ડ્રિફ્ટ કોના લીધે છે? તો કે આ જે આર્સેનિકના ધન આયન બને છે ને અને એલ્યુમિનિયમનો ઋણ આયન બને છે એના લીધે આ બાજુ ખેંચાઈને આવશે. આ ડ્રિફ્ટ પ્રવાહ છે. પછી સાઈડમાં હજી ઘનતાના તફાવતના લીધે ડિફ્યુઝનની પ્રક્રિયા તો ચાલુ જ હશે. એટલે ફરીથી શું થાય કે ડિફ્યુઝનની પ્રક્રિયા થાય એટલે અહીંયા ધન આયન છે એ બનશે અને અહીંયા એલ્યુમિનિયમ છે એ પોતે શું કરશે? ઇલેક્ટ્રોન મેળવશે. એટલે અહીંયા જે છે એ પાછું એક નવું લેયર બન્યું. એટલે હવે આ વિદ્યુત ક્ષેત્ર છે એ વધારે સ્ટ્રોંગ થઈ ગયું, કારણ કે આ પ્લસ જે છે એ વધી ગયા. તો વિદ્યુત ક્ષેત્ર છે એ વધારે સ્ટ્રોંગ થયું. તો હવે એ શું કરશે? વધારે ઇલેક્ટ્રોન જે છે એને ખેંચી અને આ બાજુ લાવશે. તો તમે એ બાબતે જુઓ કે તમારો ડિફ્યુઝન પ્રવાહ અને તમારો ડ્રિફ્ટ છે, આ બે જે છે એ શું થશે? પરસ્પર વિરુદ્ધ દિશામાં જાય છે, બરાબર. એટલે ડિફ્યુઝનના લીધે જંક્શનની બંને બાજુ સ્પેસ ચાર્જ વિસ્તાર છે એ ધીરે ધીરે વધતો જાય છે. વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા વધશે અને એના પરિણામે ડ્રિફ્ટ પ્રવાહ પણ વધશે. તો એક સમય એવો આવશે મિત્રો કે જ્યારે ડિફ્યુઝન પ્રવાહ અને ડ્રિફ્ટ પ્રવાહ બંનેના મૂલ્ય સરખા થઈ જશે અને ત્યારે ચોખ્ખો પ્રવાહ કેવો થઈ જાય? 0 થઈ જાય. એ ચોખ્ખો પ્રવાહ જે 0 થઈ જાય એ પ્રક્રિયાને આપણે કહેશું પીએન જંક્શનનું સંતુલન. સમજાય છે? બરાબર. તો પીએન જંક્શનનું સંતુલન એટલે શું? તો સ્ટાર્ટિંગમાં ડિફ્યુઝન પ્રવાહ હોય. ફરીથી ડિફ્યુઝન પ્રવાહ કોના લીધે હોય? સંખ્યા ઘનતાના તફાવતના લીધે હોય, બરાબર. અને ડિફ્યુઝન પ્રવાહ હોય તો ડિફ્યુઝન પ્રવાહના લીધે શું થાય? તો ડિફ્યુઝન પ્રવાહના લીધે વારંવાર એટલે દોરું છું કે યાદ રહી જાય. ડિફ્યુઝન પ્રવાહના લીધે એન વિસ્તારમાં જંક્શનની આજુબાજુમાં ધન આયનો અને પી વિસ્તારમાં જંક્શનની આજુબાજુમાં ઋણ આયનો ભેગા થાય અને એના લીધે એનથી પી તરફ જે છે એ શું થશે? એક વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે. તો આ એનથી પી તરફનું વિદ્યુત ક્ષેત્ર. આ વિદ્યુત ક્ષેત્રના કારણે અહીંયા જે પી વિસ્તારમાં રહેલા કેટલાક માઇનોરિટી ચાર્જ કેરિયરના જે ઇલેક્ટ્રોન છે એને ખેંચી અને આ બાજુ લઈ જશું. એટલે ડ્રિફ્ટ પ્રવાહ પણ મળે. થોડા સમય પછી એવું થશે કે અહીંનો આર્સેનિક છે એ હજી ઇલેક્ટ્રોન ગુમાવશે, હજી એક આર્સેનિક ઇલેક્ટ્રોન ગુમાવે, અહીંયા હજી એક એલ્યુમિનિયમ છે એ ઇલેક્ટ્રોન મેળવે. તો આ વિદ્યુત ક્ષેત્ર છે એ વધારે સ્ટ્રોંગ થાય અને બીજો એક ઇલેક્ટ્રોન છે એ ખેંચાય અને એન બાજુ જશે.
બરાબર. તો ધીરે 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 ડિફ્યુઝન પ્રવાહ જે છે એ વધતું જાય તો સામે ડ્રિફ્ટ પ્રવાહ છે એ પણ વધતો જશે. તો ડિફ્યુઝન પ્રવાહ અને ડ્રિફ્ટ પ્રવાહ આ બંને એક સમયે એવું થશે કે એક સમાન મૂલ્યના થઈ જાય અને ચોખ્ખો પ્રવાહ 0 થઈ જાય. આને આપણે કહેશું કે પીએન જંકશન છે એ શેમાં આવી ગયું છે? સંતુલનમાં આવી ગયેલું છે. ઓકે. તો હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે બેરિયર પોટેન્શિયલની વાત કરશું. તો અહીંયા જે છે મિત્રો એ ખાસ યાદ રાખજો કે ડિફ્યુઝન શું છે અને ડ્રિફ્ટ શું છે. બરાબર. એટલે આ બે બાબતો ઉપર ખાસ તમારા આગળની થિયરીઓનો આધાર છે. એટલે ખાસ ધ્યાન રાખજો કે પીએન જંકશનની રચનામાં બે બાબતો ખાસ મહત્ત્વની છે. એક છે ડિફ્યુઝન અને બીજું છે ડ્રિફ્ટ. બરાબર. ડિફ્યુઝન શેના લીધે? સંખ્યા ઘનતાના લીધે ડિફ્યુઝન, અને ડિફ્યુઝનના લીધે જે છે એ ડ્રિફ્ટ ઉત્પન્ન થાય છે. પણ એક સમય એવો આવશે કે ડિફ્યુઝન અને ડ્રિફ્ટ બે પ્રવાહ છે એ સરખા થઈ જાય અને એકબીજાની અસરને નાબૂદ કરે. ઓકે. તો નેક્સ્ટ લેક્ચરમાં હવે આનાથી આગળ ચર્ચાઓ ચાલુ કરશું.